હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પશ્ચિમ બંગાળનું સ્ટ્રીટ ફૂડ ઝાલમુડી, જે મોદીજી દ્વારા ખૂબ જ ફેમસ થયું છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં બધી વસ્તુ તૈયાર કરીને રાખી દીધી છે. એમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો મેઇન વસ્તુ એ છે મમરા. તો મમરાને આપણે શેકીને ક્રિસ્પી કરી લેવાના છે. ત્યારબાદ પલાળેલા ચણા જે મીઠું નાખીને બાફી લીધા છે, બારીક સમારેલા બટેટા, બારીક સમારેલા ટામેટાં, બારીક સમારેલી ડુંગળી, ઝીણી સેવ, ખાટું અથાણું, અને આપણે મસાલો બનાવવાનો છે. એમાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો, મીઠું, સંચળ અને ગરમ મસાલો, આ 5 વસ્તુ લઈને મસાલો બનાવવાનો છે. કાચી કેરી બારીક સમારી લીધી છે. આ મસાલા સિંગ છે. બારીક સમારેલા લીલા મરચાં અને આપણે લીંબુનો રસ પણ જોઈશે. અને આના સિવાય એક વસ્તુ જોઈશે, એ છે તેલ. જે ઝાલમુરીમાં એ લોકો સરસવના તેલનો ઉપયોગ કરે છે, પણ આપણે સિંગ તેલનો ઉપયોગ કરીશું. તો અહીંયા આવી રીતે બધી વસ્તુ તૈયાર કરીને રાખી દીધી છે. હવે બધું આપણે મિક્સ કરવાનું છે. તો એક તપેલીમાં આપણે મમરા લઈશું અને એમાં આપણે બાફેલા બટેટા, બાફેલા ચણા, મસાલા સિંગ, બારીક સમારેલા ટામેટાં, બારીક સમારેલી કાચી કેરી, બારીક સમારેલી ડુંગળી, અને ત્યારબાદ આમાં આપણે ખાટું જે અથાણું હોય એનો મસાલો, અને હવે આમાં આપણે ઝીણી સેવ ઉમેરી દઈશું. અને ત્યારબાદ આમાં આપણે બારીક સમારેલા લીલા મરચાં ઉમેરીશું, જેવું આપણને તીખું પસંદ હોય એ પ્રમાણે. અને હવે જે આ મેઇન વસ્તુ એ છે આ મસાલો. આટલી વસ્તુ લઈ અને મસાલો બનાવવાનો હોય છે. આ બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ મસાલાથી જ આ ઝાલમુડીનો ટેસ્ટ સરસ લાગે છે. તો આપણને યોગ્ય લાગે એ પ્રમાણે આપણે આ મસાલો ઉમેરી દેવાનો. અને હવે આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. અને એના પછી આપણે તેલ ઉમેરી દઈશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણને એવું લાગે કે આ ઝાલમુડી એટલે ભેળ જેવું હશે, પણ ભેળમાં અને આ ઝાલમુડીમાં એટલો ફરક છે કે આમાં કોઈ ચટણીનો ઉપયોગ નથી થતો. જ્યારે આપણે ભેળ બનાવીએ એમાં ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણીનો ઉપયોગ કરીએ, લીલા ધાણાની ચટણીનો ઉપયોગ કરીએ, લસણની ચટણીનો ઉપયોગ કરીએ. આ બધી ચટણીનો ઉપયોગ કરીએ એટલે ભેળ એકદમ આમ ઢીલી થાય, જ્યારે આ ઝાલમુડી એકદમ કોરી કોરી હોય છે. જેવી રીતે આપણે ચનાચોર આપણને કાગળમાં ખાવા આપે છે, એવી રીતે આ કાગળમાં ખાવા ત્યાં આપતા હોય છે. તો આને આપણે ઘરે ખાવાની છે, એટલે આપણે આને એક પ્લેટમાં સર્વ કરીશું. આપણે ઘરે ખાવાનું હોય એટલે આપણને કાગળનો ઉપયોગ કરવો ના ગમે. હવે આમાં આપણે છેલ્લે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું. હવે આપણે આમાં જે ધાણા ઉમેરીએ છીએ, પણ એ લોકો ત્યાં ધાણાનો ઉપયોગ નથી કરતા હોતા. અને ખાસ કરીને આમાં ગળપણનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી હોતો. તો આ ઝાલમુડી આપણે થોડી આપણા ગુજરાતી સ્ટાઇલથી બનાવી દીધી છે. તો જો તમને આ રેસીપી ગમે તો તમે પણ જરૂરથી બનાવજો. અને વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.